ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આદર્શ નિવાસી શાળા કેશોદમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એનડીઆરએફના જવાનો, વિદ્યાર્થીઓ, અધિકારી અને સ્ટાફ સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતું। ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર આદર્શ નિવાસી શાળા કેશોદમાં 2 દિવસ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક પીડી સરવૈયાની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને એનડીઆરએફના જવાનો દ્વારા ભૂકંપ, નદીના પૂર, આગ જેવી કુદરતી આપદા સમયે બચાવ પ્રયુક્તિ તેમજ હાર્ટ એટેક માટે સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપવા અંગેની પદ્ધતિસર પ્રાયોગિક સમજૂતી આપી હતી। પીડી સરવૈયા, નાયબ નિયામક જાતિ કચેરી, જૂનાગઢ મારા તાબા હેઠળ આવતી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે એનડીઆરએફના ની સમગ્ર ટીમ દ્વારા કુદરતી પ્રયુક્તિ અને કઈ રીતે બચાવી શકાય તે અંગે ઇન્સ્પેક્ટર શ્રી મનજીતસિંહ અને તેમની ટીમ દ્વારા પ્રેક્ટિકલ રીતે ખૂબ જ સારી સમજૂતી આપી ને વિદ્યાર્થીઓ અને સ્ટાફને આપી। આ સાથે શાળાના પરિસરમાં એનડીઆરએફના ટીમ પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તે બદલ હું એનડીઆરએફની તેમની ટીમનો આભાર વ્યક્ત કરું છું અને શાળામાં વિદ્યાર્થીનો શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ અને આરોગ્યલક્ષી સુંદર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ રીતે ભવિષ્યમાં પણ આ કાર્યક્રમો થાય તે માટે આચાર્ય શ્રી ભાવસાર સાહેબ અને એમની સમગ્ર ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન। ત્યારબાદ શાળાના પટાંગણમાં એનડીઆરએફના જવાનો, અધિકારી, શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણ માટે નૈતિક જવાબદારીનો સંકલ્પ કર્યો હતો અને વૃક્ષોની સાર સંભાળ રાખવાની જવાબદારી લીધી હતી। શાળાના આચાર્ય બીએસ ભાવસારે ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું। આ તકે એનડીઆરએફના ઇન્સ્પેક્ટર મનજીત સિંઘે આદર્શ નિવાસી શાળાની જનજાગૃતિ અને રાષ્ટ્ર સેવાના કાર્યમાં સહયોગ સાથે શાળામાં થતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી। नमस्कार सर, मैं इंस्पेक्टर मंजीत, 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल वडोदरा से हूं और पिछले 1 महीने से हमारी टीम केशोद तालुका में मानसून को देखते हुए तैनात करी गई है। इसी क्रम में हमारी टीम जगह जगह पर समय समय पर स्कूल सेफ्टी प्लान और अवेयरनेस प्रोग्राम जारी रखती है और केशोद तालुका में हमने देखा कि जो एक आदर्श स्कूल है उसने इस कार्यक्रम में बहुत ही ज़्यादा बढ़ चढ़ के और आगे बढ़ के खुद से हमारी टीम को अप्रोच किया प्रोग्राम करने के लिए। इससे यही प्रतीत होता है कि यहाँ के जो अध्यापक हैं वो जागरूकता को लेकर के डिजास्टर के प्रति बहुत ज़्यादा अवेयर हैं और बच्चों को भी इसमें इन्वॉल्व रखते हैं। इससे यही प्रतीत होता है कि यहाँ के जो अध्यापकगण हैं, यहाँ का जो स्टाफ है वो पढ़ाई के साथ साथ अन्य सभी गतिविधियों में बच्चों को इन्वॉल्व रखना चाहते हैं। तो इसी को मद्देनजर रखते हुए हमारी टीम ने भी यहाँ पर आज एक जागरूकता अभियान रखा, स्कूल सेफ्टी प्लान को बच्चों को अच्छे से सिखाने का प्रयास किया है। थैंक यू सर। જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયાએ શાળામાં શિક્ષણ સાથે થતી સકારાત્મક પ્રવૃત્તિઓ માટે સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રભાવ પ્રેરક વિચારો રજૂ કર્યા હતા। આ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક ડોક્ટર હમીરસિંહ વાળાએ કર્યું હતું। ઉપસ્થિત સર્વ મહેમાનોનો આભાર શાળાના શિક્ષક એમડી દાઈમા અને એચએસ મુછાળે કર્યો હતો। હું બીએસ ભાવસાર, આદર્શ નિવાસી શાળા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી સંચાલિત કેશોદના આચાર્ય તરીકે આજ રોજ અમારી શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એના ઇન્સ્પેક્ટર શ્રી અને એમની ટીમ દ્વારા, જવાનો દ્વારા બહુ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું, જે અંતર્ગત આપણી આવતી આપદાઓ જેમ કે કુદરતી અને પ્રાકૃતિક આપદાઓ વખતે બાળકો અને સ્ટાફે શું કરવું તે અંતર્ગત ખૂબ સરસ માહિતી આપવામાં આવી અને દરેક વસ્તુનું પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવ્યું, જેથી બાળકોને અને સ્ટાફને સરસ માહિતી મળી છે। આ દરમિયાન આદર્શ નિવાસી શાળામાં આપણા જિલ્લા જૂનાગઢ જિલ્લાના નાયબ નિયામક શ્રી
પીડી સરવૈયા સાહેબે ઉપસ્થિત આપી અને કાર્યક્રમને દીપાવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત શાળાની અંદર તેમજ હું એવું કહું કે દરેકને કુદરતી આપદાઓ વખતે શું કરવું તે અંતર્ગત માહિતી હોવી જ જોઈએ. જે માહિતીનું સુંદર નિરૂપણ, પ્રેક્ટિકલ નિરૂપણ કરવામાં આવ્યું તે બદલ હું આપણી જૂનાગઢ જિલ્લાની અત્રેની એનડીઆરએફની ટીમ જે કેશોદ ખાતે છે તેઓનો આદર્શ નિવાસી શાળા પરિવાર થકી ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ માન્ય નાયબ નિયામક શ્રી જેમના કિંમતી સમયમાંથી અહીં ઉપસ્થિત રહ્યા તેમનો પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.